પરસોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજનું આંદોલન શમવાનું નામ નથી લઈ રહ્યું. ગઈકાલે રાજ્ય સરકાર સાથે ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી, જે વિફળ રહી હતી. આ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક પરથી ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. રોષે ભરાયેલો ક્ષત્રિય સમાજ રાજ્યની અન્ય બેઠકો પર પણ વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આજરોજ ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર નીમુબેન બાંભણિયાની એક જાહેર સભામાં ક્ષત્રિય યુવાનોએ પરસોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો. યુવાનો સભામાં પ્રવેશી અને બેનર સાથે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે.